કેમ છો યુટ્યુબ ફેમિલીમાં? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો મમ્મી ચા પીવા બેઠી છે ગાઈસ. ને હિરલ ફોન પેદે છે ગાઈસ. તો ફોન પેદે છે કઈ બીજું વિચાર જ નહીં. ગુડ મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ. જો ગાઈસ આપણે તો 8 9 12 બ્લોગ ચાલુ કરી દીધો છે. ગાઈસ જો જેને ચા પીવાનો આપણે ચા પીવા બેસી હવે. મમ્મી ચા પીવા બેસી છે. હિરલ ફોન પેદે છે. તો ગાઈસ આપણે ચંદ્રિકા ગુડ મોર્નિંગ કહેવા બાકી હતું. જો ચંદ્રિકા ગુડ મોર્નિંગ. તો વહેલા માથું ઉડાવો. સ્નેહાને પણ ગુડ મોર્નિંગ કહેવા બાકી હતું. સ્નેહા ગુડ મોર્નિંગ. કેવું છે? તો ગાઈસ આપણે ગયા હતા બજારમાં, દાબેલી લાવ્યા છીએ. દાબેલી ખાવા ઉપર આવી ગઈ. તરત દાબેલીનું નામ લીધું, તરત ઉપર આવી ગઈ દાબેલી ખાવા. સ્નેહા આવી છે લોકો ધોઈને. આપણે લાવ્યા છીએ દાબેલી ખાવાની છે. મમ્મી નીચે બેઠી છે. શું ખાવાનું? દાબેલી બાબા એવું. તો ગાઈસ આપણે ખા બેહીએ. જો આ ફોટા પાડે ખાધા પેલા દાબેલીના. જતી ખાય મંડી ભરી ખાવા. આ તો હારા રીતે ખાવા મંડી ભરી ખાવા. સ્નેહા પણ ખાવા મંડી. આપણે પણ દાબેલી લઈ લીધી છે. ચીખે સોસે લાયા ને ઘરે લાયા છીએ આપણે તો. આજ તો બધા બૂમ પડાવવાની છે ગાઈસ. આજ તો બધા ચીખી ખવડાવી બૂમ પડાવવાની. જતી ચાખ તીખી તો આપણે જ ખાઈએ. તીખી એવું આપણે તો મોડે ખાઈએ. હા. હાય ગાઈસ, તો આજે અમે મમ્મી ભાભી 3 જણા ઘર સાફ કરવા નવરાત્રિની તૈયારીમાં. તો તમે જોઈ શકો છો અમે જઈએ છીએ ઘરે. તમને ઘરે ગઈને બધું બતાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ અમે ઘેર આવી ગયા છીએ અને હવે ઘર સાફ કરીએ છીએ. સામાન બધું બહાર કાઢી દીધો. ચંદ્રિકા બુનો ભરી પર ચડે બાવા પારા. આ મમ્મી બધું વાહનો બધા ભેગા કરે હ ઘસવાનો તે જો. આપણે બાવા પારાનું લઈને ઊભો રહીએ. હવે બાવા પાડીએ. અને આમાં મંદિર છે ઘરમાં. ગાઈસ આપણે ગેરેજ મેં ખાવા આવી ગયા હતા. તારે હવે ખાવા આવી ગયા ને આજ તો આપણે છીએ એકલા. જો આજે તો કોઈ સર નહીં. આજે બધા ઘર સાફ કરવા ગયેલા છીએ. આજ બનાવી છે બટાકા શાક બનાવી છે, રોટલી છે. ખાઈને પછી મળીએ આપણે. ઘર બર સાફ કરી દીધું. જો હજુ આ ગોઠવા બાકી. તે શનિવારે આવશું એટલે ગોઠવી દેશું. મમ્મી હજુ દાળ સાફ કરે અને મા બેઠે. ઘર સાફ થઈ ગયું અને મા ઉપરથી આવી બહેને લઈ. તો તૈયાર થઈ જઈએ હવે ઊંચા ઘેર. હવે સાફ થઈ ગયું બધું. ગાઈસ અમે ઘેર આવી ગયા ને મમ્મીને ખાવા આવી જઈ. હિરલબુના 2 જણા. મમ્મી એવું બનાવ્યું? હા. મમ્મીને તો ખાવા આવી ગયા. મમ્મીમાં બહુ ભૂખ લાગી હતી. એમાં બાકી હજુ. અને એરા 2 જણા બેસી જાય ખાવા. તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા ને ખાવા બેસી ગયા છીએ. હવે જો તમે સેવ ટમાટર શાક બનાવ્યું છે. અને ચણા દાળ પાલકનું છે. અને જો ભાખરી બનાવી તો ભાખરીને પરોઠા. ત્યાં પણ ખાવા બેસી ગયા. ચંદ્રિકા ખાવા બેસી છે. બોલો એવું. તો ગાઈસ આપણે ખાવા બેસી ગયા છીએ. પછી મળીએ બ્લોગમાં. દેજો સેવ ટમેટા શાક આ બધું છે બનાવેલું. તો ગાઈસ આપણે નેચા આવી ગયા હતા. જો વાસણ તો ધોવાઈ ગયા છીએ. આપણે નેચા આવતા આવતા વાસણ તો ધોઈ નાખ્યા છીએ. જો આ તો ફોન ફેરવા બેઠી છે.
અને બીજું કોમ જ નહીં, ખાલી ફોન પે દેવાનું ને ખાવાનું. સ્નેહા વાસણ લઈને હેડી. હા તો એ બેસી જ રહી. તારું કરવાનું કોઈ કોમ જ નહીં. એવું તો ફાઇનલી ગાઈઝ આપણો એક વિડીયો એન્ડ કરીએ છીએ. ને જો વાગ્યા છે 9:24 થાય છે. આપણે એક વિડીયો એન્ડ કરીએ છીએ ને મારા તરફથી બધાને ગુડ નાઇટ. તો ચંદ્રિકા ગુડ નાઇટ. ગુડ નાઇટ. સ્નેહા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જો મમ્મી સુઈ જઈએ, મમ્મી ફોન કર્યા મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો આપણે એક વ્લોગ એન્ડ કરીએ છીએ. ને આપણો વ્લોગ કેવો લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. ને આપણો વ્લોગ યુટ્યુબમાં પણ આવે છે અને ફેસબુકમાં પણ આવે છે. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી બધાને. માતા.